ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચલો આજનો આ લેક્ચર આપણો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ. અહીંયા આજે આપણે ફાઇનલ અકાઉન્ટનો એક લોંગ સમ કરવાના છીએ આ વિડીયોમાં. ચલો ફાઇનલ અકાઉન્ટ ચેપ્ટર આપણે 11માં ઓલરેડી શીખી ગયા છીએ સ્ટુડન્ટ, પણ જે 12th સ્ટાન્ડર્ડમાં બે નવા અકાઉન્ટ ઇન્ટ્રોડ્યુસ થયા છે એનું નોલેજ આપણે આની પહેલાં વિડીયોમાં લઈ લીધું, બરાબર. કરંટ અકાઉન્ટ પણ આપણે જોઈ લીધું. ચલો તો પેજ નંબર 78 પાર્ટ 1 ક્વેશ્ચન નંબર 8 આજે આપણે સોલ્વ કરશું. તો આઈ રિક્વેસ્ટ કે તમે બધા ટેક્સ્ટ બુક લઈ લો સ્ટુડન્ટ. પેજ નંબર 78 ઉપર ક્વેશ્ચન નંબર 8 આપણે આજે સોલ્વ કરવાના છીએ. ચલો અહીંયા આ સમમાં સ્ટુડન્ટ આપણે ફાઇનલ અકાઉન્ટ બનાવવાનું છે, પણ ટ્રેડિંગ અકાઉન્ટનો આન્સર તમને ઓલરેડી આપી દીધો છે, બરાબર. તમે ટ્રાયલ બેલેન્સ જુઓ તો એમાં ગ્રોસ પ્રોફિટ ઓલરેડી અપાઈ ગયું છે, એટલે આપણે ટ્રેડિંગ અકાઉન્ટ બનાવવાની જરૂર નથી. ચાલો તો બાકી કયા અકાઉન્ટ આપણે બનાવવા પડશે? બસ તો એક આઈ રિક્વેસ્ટ કે તમે સાથે સાથે સમ બી કરતા જ જાઓ સ્ટુડન્ટ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એક બનાવવું પડશે એક પેજ ઉપર. બીજા પેજ ઉપર પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ અને કેપિટલ અકાઉન્ટ બનાવવાનું છે સ્ટુડન્ટ. જનરલી સ્ટુડન્ટ આપણે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ સિસ્ટમ હોય ત્યારે કરંટ અકાઉન્ટ બનાવવાનું હોતું નથી, બરાબર. કરંટ અકાઉન્ટ ક્યારે બનાવવાનું? કે જો સમમાં ટ્રાયલ બેલેન્સમાં લખેલું હોય કરંટ અકાઉન્ટ એવો વર્ડ હોય તો જ કરંટ અકાઉન્ટ બનાવવાનું, બરાબર. કરંટ અકાઉન્ટ વર્ડ ન હોય તો આપણે કેપિટલ અકાઉન્ટ બનાવવાનું. તો આપણે માની લેવાનું કે આ ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ સિસ્ટમ છે. ઓકે, તો P&L એપ્રો અને કેપિટલ અકાઉન્ટ એક પેજમાં બે આવી જશે અને નેક્સ્ટ પેજમાં એક બેલેન્સ શીટ તમારે બનાવી નાખવાની છે સ્ટુડન્ટ. ઓકે, ચાલો તો હવે આપણે સમ સ્ટાર્ટ કરશું સ્ટુડન્ટ. સૌથી પહેલાં સમ સ્ટાર્ટ કરીએ એટલે આપણે કેપિટલ અને ડ્રોઈંગ્સ પહેલાં ગોતીને લખી નાખવાના. અહીંયા બે પાર્ટનર છે સ્ટુડન્ટ, બ્રહ્મા અને વિષ્ણુ. ચલો તો એમની કેપિટલ અને ડ્રોઈંગ્સ ટ્રાયલ બેલેન્સમાં જો શરૂઆતમાં જ આપેલા છે સ્ટાર્ટિંગમાં. સો લેટ્સ રાઇટ ડાઉન. કેપિટલ શુડ બી રિટન ઇન કેપિટલ અકાઉન્ટ સ્ટુડન્ટ. ઓકે, capital of Brahma is 55,000 and capital of Vishnu is 45,000. Capital is written on credit side. Okay, then drawing student, drawings are given on the debit side of trial balance. Very first entry in the trial balance. Okay, so let's write down drawings in capital account. ચલો હવે યાદ રાખજો સ્ટુડન્ટ, કોઈ પણ સમ સ્ટાર્ટ થાય એટલે કેપિટલ અને ડ્રોઈંગ્સ પહેલાં ગોતીને લખી નાખવાનું, બરોબર. ટ્રાયલ બેલેન્સમાં કેપિટલ અને ડ્રોઈંગ્સ હંમેશા આપેલા હોય છે. ચલો તો એ બે ગોતી અને આપણે લખી નાખશું. ચલો હવે પછીનું આપણું સ્ટેપ છે એડજસ્ટમેન્ટ સ્ટુડન્ટ. આપણે 11માં પણ આ જ રીતે સમ કરતા. પહેલાં આપણે બધા એડજસ્ટમેન્ટ્સને વાંચીને એની ઇફેક્ટ આપી દેતા હતા. ચાલો તો અહીંયા બી આપણે એવું જ કરશું. એડજસ્ટમેન્ટ નંબર 1 સ્ટુડન્ટ ડેપ્રિસિએશન ઉપર છે. મશીન અને ફર્નિચર ઉપર ડેપ્રિસિએશન ગણવાનો છે. ચલો તો ટ્રાયલ બેલેન્સમાં તમે ડેબિટ સાઇડ જોઈ શકો છો. મશીન અને ફર્નિચરને લોકેટ કરો. ચલો તો મશીનની અમાઉન્ટ છે સ્ટુડન્ટ 50,000 અને ફર્નિચર એન્ડ ફિક્સચર આપેલું છે 5,000. ઓકે, તો આ બંને ફિક્સ એસેટ્સમાં આવશે સ્ટુડન્ટ. આ આપણી ફિક્સ એસેટ્સ છે. ચલો હવે મશીન ઉપર સ્ટુડન્ટ 6% ડેપ્રિસિએશન છે અને ફર્નિચર ઉપર 20% છે, તો બંનેમાંથી માઇનસ કરી નાખીએ. મશીનનો ડેપ્રિસિએશન થશે 3,000 અને ફર્નિચરનો થશે 1,000. ચાલો તો એ માઇનસ કરીને જે અમાઉન્ટ આવે એ આઉટર કોલમમાં લખી નાખો. નાઉ સ્ટુડન્ટ યુ નો દેટ એવરી એડજસ્ટમેન્ટ હેઝ ટુ ઇફેક્ટ. ક્લિયર? એવરી એડજસ્ટમેન્ટ હેઝ ટુ ઇફેક્ટ. તો આ ડેપ્રિસિએશનની બીજી ઇફેક્ટ ક્યાં આપશું? યસ, પ્રોફિટ એન્ડ લોસમાં ડેબિટ સાઇડ. યસ, તો જો આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આવી ગયું તમારા સ્ક્રીન ઉપર. શું એની ડેબિટ સાઇડ મેં બંને ડેપ્રિસિએશન લખી નાખ્યા છે, એટલે આની બીજી ઇફેક્ટ બી આવી ગઈ. ચાલો હવે એડજસ્ટમેન્ટ નંબર 2 બેડ ડેટ ઉપર છે સ્ટુડન્ટ. ડેટર્સમાંથી બેડ ડેટ 500 રૂપીઝ માઇનસ કરવાનું છે. ચલો તો ક્વેશ્ચનમાં ટ્રાયલ બેલેન્સમાં ડેટર્સને લોકેટ કરો. ડેબિટ સાઇડ હોય હંમેશા ડેટર્સ. યસ, ડેટર્સની અમાઉન્ટ છે 40,000. ચલો તો ડેટર્સ ક્યાં આવે સ્ટુડન્ટ? જસ્ટ વિચારો. યસ, આપણી કરંટ એસેટ્સ છે એટલે એસેટ્સમાં કરંટ એસેટ્સમાં આવશે સ્ટુડન્ટ. ચલો ઉપર ફિક્સ એસેટ્સ આવી ગઈ. મશીન અને ફર્નિચરની એન્ટ્રી ઓલરેડી થઈ ગઈ છે. હવે નીચે કરંટ એસેટ્સ એવું હેડિંગ આપો અને એમાં ડેટર્સ લખો સ્ટુડન્ટ 40,000. એમાંથી બેડ ડેટ 500 માઇનસ કરો અને રિમેનિંગ અમાઉન્ટ આઉટર કોલમમાં લખશું સ્ટુડન્ટ.
ઓકે, ચલો તો બેડ ડેટની બીજી ઇફેક્ટ હવે વિચારો. તો સ્ટુડન્ટ બેડ ડેટ આપણા માટે લોસ છે, એટલે એની બીજી ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આવશે. ઓકે, જનરલી આપણે એક ફોર્મેટ બનાવતા હોય છે સ્ટુડન્ટ, યાદ કરો 11થમાં TAAT ફોર્મેટ, પ્રોફિટ એન્ડ લોસની ડેબિટ સાઇડ આપણે બનાવતા હતા. પણ આમાં આખું ફોર્મેટ નહીં બને સ્ટુડન્ટ, કારણ કે આમાં બેડ ડેટ જ આપેલી છે, બેડ ડેટ રિઝર્વ આપેલી નથી. એટલે આપણે ખાલી બેડ ડેટ એક ટ્રાયલ બેલેન્સમાં જો આપેલી છે, બેડ ડેટ ટ્રાયલ બેલેન્સમાં 1200 આપેલી છે અને એમાં એડજસ્ટમેન્ટની બેડ ડેટ 500 એડ કરો. ઓકે, તો ટોટલ બેડ ડેટ થઈ જાય છે 1700. ચાલો, એડજસ્ટમેન્ટ નંબર 2 પૂરો થયો. હવે એડજસ્ટમેન્ટ નંબર 3 બહુ ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ. એન્યુઅલ સેલરી ઓફ 5000 and 4000 પેએબલ ટુ બ્રહ્મા એન્ડ વિષ્ણુ રિસ્પેક્ટિવલી. હવે સ્ટુડન્ટ તમને ખ્યાલ છે કે કોઈ પાર્ટનર જો એક્ટિવ પાર્ટનર હોય તો ફર્મ એને સેલેરી આપે છે. અહીંયા બંને પાર્ટનર એક્ટિવ છે સ્ટુડન્ટ, તો બંનેને ફર્મ સેલેરી આપે છે. ઓકે, તો જ્યારે ફર્મ સેલેરી આપે સ્ટુડન્ટ, તો આ એક ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન છે, બિઝનેસ અને પાર્ટનરની વચ્ચેનો ટ્રાન્ઝેક્શન છે. તો ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવા માટે આપણે આ બે અકાઉન્ટ બનાવીએ છીએ, એક પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ અને બીજું કેપિટલ અકાઉન્ટ ઓફ પાર્ટનર. શું આ સેલેરી જે પાર્ટનરને મળે છે એ પાર્ટનર માટે ઇન્કમ છે, એટલે કેપિટલ અકાઉન્ટમાં એની એન્ટ્રી ક્રેડિટ સાઇડ થશે. પણ એટ ધ સેમ ટાઈમ આ ફર્મ માટે એક્સપેન્સ છે, એટલે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટમાં આની એન્ટ્રી ડેબિટ સાઇડ થશે. જો તો મેં બંને ઇફેક્ટ એક સાથે લખી નાખી છે સ્ટુડન્ટ, P&L એપ્રોમાં આ એન્ટ્રી ડેબિટ સાઇડ આવી ગઈ છે, કારણ કે ફર્મ માટે એ એક્સપેન્સ છે અને એટ ધ સેમ ટાઈમ પાર્ટનર માટે ઇન્કમ છે, એટલે પાર્ટનરના કેપિટલ અકાઉન્ટમાં આ એન્ટ્રી ક્રેડિટ સાઇડ આવી ગઈ. ઓકે, તો આપણો એડજસ્ટમેન્ટ નંબર 3 પૂરો થયો શું. હવે એડજસ્ટમેન્ટ નંબર 4 ઉપર આવીએ. કમિશન ઓફ 500 ઇઝ રિસીવેબલ. રિસીવેબલ એટલે આઉટસ્ટેન્ડિંગ. ચલો, તો કમિશન મળવાનું બાકી છે 500 સ્ટુડન્ટ. તો પહેલાં તો ટ્રાયલ બેલેન્સમાં જુઓ કમિશન છે કે નહીં. યસ, ટ્રાયલ બેલેન્સમાં ક્રેડિટ સાઇડ જુઓ, કમિશન ઓલરેડી આપેલું છે સ્ટુડન્ટ. થર્ડ લાસ્ટ એન્ટ્રી જુઓ, ક્રેડિટમાં 2500 ઓલરેડી મળી ગયું છે કમિશન, હજી 500 એમાં મળવાનું બાકી છે. તો આપણી ઇન્કમ છે સ્ટુડન્ટ, અને દરેક ઇન્કમ પ્રોફિટ એન્ડ લોસની ક્રેડિટ સાઇડ આવે. ઓકે, તો પ્રોફિટ એન્ડ લોસના પેજ ઉપર જઈએ આપણે. યસ, ચાલો તો જો અહીંયા ક્રેડિટ સાઇડ નજર કરો સ્ટુડન્ટ, કમિશન 2500 ટ્રાયલ બેલેન્સમાં ઓલરેડી આપેલું છે અને એમાં જે મળવાનું બાકી છે આઉટસ્ટેન્ડિંગ છે સ્ટુડન્ટ 500, એ મેં એડ કર્યું છે. ઓકે, તો ટોટલ કમિશન થઈ ગયું આપણું 3000. ચાલો, હવે બધા એડજસ્ટમેન્ટને બે ઇફેક્ટ હોય સ્ટુડન્ટ, એવરી એડજસ્ટમેન્ટ હેઝ 2 ઇફેક્ટ. તો આની બીજી ઇફેક્ટ ક્યાં આપશું? યસ, આઉટસ્ટેન્ડિંગ કમિશન આપણી એસેટ્સ છે, મળવાનું બાકી છે, તો કરંટ એસેટ્સમાં શું આની ઇફેક્ટ આવશે. ચલો, તમારા સ્ક્રીન ઉપર જુઓ, ડેટર્સની નીચે કરંટ એસેટ્સમાં આઉટસ્ટેન્ડિંગ કમિશન લખાઈ ગયું છે. એડજસ્ટમેન્ટ નંબર 4 પૂરો થયો. હવે આવે છે સ્ટુડન્ટ, આ બધા એડજસ્ટમેન્ટ 11th સ્ટાન્ડર્ડમાં આવી ગયા છે, એટલે જો તમને એડજસ્ટમેન્ટનું નોલેજ ન હોય તો 11th સ્ટાન્ડર્ડમાં આપણે બધા જ એડજસ્ટમેન્ટનું લિસ્ટ બનાવડાવ્યું હતું. આઈ રિક્વેસ્ટ કે એ નોટ્સ બધી તમે રિફર કરી જાઓ. ચાલો, હવે આઉટસ્ટેન્ડિંગ સેલરી સ્ટુડન્ટ 3000 છે આપણો લાસ્ટ એડજસ્ટમેન્ટ, એડજસ્ટમેન્ટ નંબર 5. સેલરી આપણો એક્સપેન્સ છે, એટલે પ્રોફિટ એન્ડ લોસમાં ડેબિટ સાઇડ સેલરી આવશે. પહેલાં તો સેલરી ટ્રાયલ બેલેન્સમાં જો 7500 ઓલરેડી આપેલી છે, એમાં 3000 એડ કરશું. ચલો, તો પ્રોફિટ એન્ડ લોસની ડેબિટ સાઇડ જો ટ્રાયલ બેલેન્સની સેલરી મેં પહેલાં લખી 7500 પ્લસ આઉટસ્ટેન્ડિંગ સેલરી 3000 એમાં એડ થઈ, એટલે ટોટલ સેલેરી થઈ ગઈ આપણી 10500. ચલો, હવે આ એડજસ્ટમેન્ટની પહેલી ઇફેક્ટ આવી ગઈ P&L ડેબિટ, અને બીજી ઇફેક્ટ આની આવશે લાયબિલિટીમાં. ઓકે, કારણ કે ઇટ્સ અ લાયબિલિટી. કોઈ પણ પૈસા કોઈના દેવાના બાકી હોય સ્ટુડન્ટ તો એને લાયબિલિટી કહેવાય. ઇટ્સ અ લાયબિલિટી. તો લાયબિલિટીમાં જો ઇફેક્ટ મેં આપી દીધી છે બેલેન્સ શીટમાં, આઉટસ્ટેન્ડિંગ સેલરી ઇઝ 3000. ઓકે સ્ટુડન્ટ, તો બધા એક્સટર્નલ એડજસ્ટમેન્ટ બધા પૂરા થઈ ગયા સ્ટુડન્ટ.
બરાબર. એડજસ્ટમેન્ટ આપણે પૂરા કર્યા, 5 એડજસ્ટમેન્ટની ઇફેક્ટ અપાઈ ગઈ છે. ચાલો હવે ટ્રાયલ બેલેન્સમાં સ્ટુડન્ટ જે બાકી રહ્યું છે, જે બાકી એન્ટ્રીઝ છે એમાં હિડન એડજસ્ટમેન્ટ બી છે, તો એની ઇફેક્ટ આપણે આપી દઈએ. પહેલાં ડેબિટ સાઇડથી સ્ટાર્ટ કરશું. ડેબિટ સાઇડ બધી એન્ટ્રી પહેલાં કરી નાખીએ. ચલો તો ડેબિટ સાઇડ જુઓ ટ્રાયલ બેલેન્સમાં, ક્વેશ્ચનમાં જુઓ. પહેલું ડ્રોઈંગ્સ છે સ્ટુડન્ટ, પણ ડ્રોઈંગની એન્ટ્રી ઓલરેડી આવી ગઈ છે. ચાલો તો એની પછી આવે છે લીઝ ઓલ્ડ બિલ્ડિંગ. સ્ટુડન્ટ લીઝ ઓલ્ડ બિલ્ડિંગ આપણી ફિક્સ એસેટ્સ છે, એટલે ફિક્સ એસેટ્સમાં લખી નાખો. જો તમારા સ્ક્રીન ઉપર આવી ગયું સ્ટુડન્ટ, લીઝ ઓલ્ડ બિલ્ડિંગ 60,000. ચાલો એમાં એક હિડન એડજસ્ટમેન્ટ છે સ્ટુડન્ટ, તમે બ્રેકેટમાં વાંચો કે ફ્રોમ 1 એપ્રિલ 2016 ફોર 10 years. ઓકે, તો આ જે બિલ્ડિંગ જે સ્ટુડન્ટ આપણે 10 years માટે લીધી છે, તો એમાં 10 વર્ષ સુધી એમાંથી ડેપ્રિસિએશન આપણે માઇનસ કરતા જશું. ચલો તો લીઝ ઓલ્ડનો એડજસ્ટમેન્ટ તમને ઓલરેડી ખ્યાલ છે, એમાં જેટલા યર આપ્યા હોય એનાથી ડિવાઈડ કરો. ચલો તો લીઝ ઓલ્ડ બિલ્ડિંગની વેલ્યુ છે 60,000 ડિવાઇડેડ બાય 10. ઓકે, કારણ કે આ 10 વર્ષમાં આને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું આ અમાઉન્ટને, તો આપણો એન્યુઅલ ડેપ્રિસિએશન આવશે સ્ટુડન્ટ, યસ 6,000. 60,000ને 10થી ડિવાઈડ કરો તો 6,000 આવે સ્ટુડન્ટ. બસ, તો દર વર્ષે આમાંથી 6,000 આપણે માઇનસ કરતા જશું. ચલો આપણું પહેલું યર છે એટલે આમાંથી ડેપ્રિસિએશન 6,000 માઇનસ કર્યો મેં સ્ટુડન્ટ. લીઝ ઓલ્ડમાં આપણે ડેપ્રિસિએશન વર્ડ લખવાની બદલે રિટર્ન ઓફ એવું લખીએ છીએ, તમને ખ્યાલ છે ઓલરેડી. ચલો તો 60,000માંથી 6,000 માઇનસ કરો તો એની વેલ્યુ આવે 54,000. ચાલો હવે આ એક હિડન એડજસ્ટમેન્ટ છે સ્ટુડન્ટ, એટલે આની પણ બીજી ઇફેક્ટ આપવી પડશે. આ એક જાતનો ડેપ્રિસિએશન છે, એટલે એઝ અ ડેપ્રિસિએશન પ્રોફિટ એન્ડ લોસની ડેબિટ સાઇડ આની ઇફેક્ટ આપશું. ચલો તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટના પેજ ઉપર જુઓ, ત્યાં ડેબિટ સાઇડ જો મેં એન્ટ્રી કરી છે રિટર્ન ઓફ લીઝ ઓલ્ડ બિલ્ડિંગ 6,000. ઓકે, લીઝ ઓલ્ડ બિલ્ડિંગ પછી ડેબિટ સાઇડ જુઓ સ્ટુડન્ટ, મશીન આવે છે. મશીન તો ઓલરેડી આવી ગયું છે સ્ટુડન્ટ, એટલે એને સ્કીપ કરશું આપણે. પછી આવે છે ડિસ્કાઉન્ટ અલાઉડ 350. ચલો તો ડિસ્કાઉન્ટ આપણો એક્સપેન્સ છે, એટલે એ પ્રોફિટ એન્ડ લોસમાં જ આવશે ડેબિટ સાઇડ. યસ, ડિસ્કાઉન્ટ અલાઉડ 350. એની પછી આવે છે ડેટર્સ. તો સ્ટુડન્ટ ડેટર્સ ઓલરેડી આવી ગયું છે, એટલે એને સ્કીપ કરો. પછી આવે છે કેરીએજ આઉટવર્ડ. કેરીએજ આઉટવર્ડ પ્રોફિટ એન્ડ લોસની ડેબિટ સાઇડ આવશે. કેરીએજ આઉટવર્ડ ઇઝ 1,200. ઓકે, ચાલો હવે જેની ઉપર એડજસ્ટમેન્ટ નથી સ્ટુડન્ટ, એ બધાની એક સિંગલ ઇફેક્ટ આવશે. ફર્નિચર આવે છે, પછી ફર્નિચરની ઇફેક્ટ આવી ગઈ છે સ્ટુડન્ટ. સેલરી આવે છે, પછી સેલરી બી લખાઈ ગઈ છે. પછી બેડ ડેટ આવે છે, બેડ ડેટ પણ આવી ગયું છે સ્ટુડન્ટ. ચલો હવે પછી આવે છે ડેબિટ સાઇડમાં બિલ્સ રિસીવેબલ. ચલો તો બિલ્સ રિસીવેબલ આપણી કરંટ એસેટ છે સ્ટુડન્ટ. ચલો તો કરંટ એસેટ્સના પેજ ઉપર જતા રહ્યો. કરંટ એસેટ્સના હેડિંગની નીચે લખી નાખો બિલ્સ રિસીવેબલ 20,000. ચલો નેક્સ્ટ એન્ટ્રી છે ટ્રેડિંગ એક્સપેન્સ. સ્ટુડન્ટ ટ્રેડિંગ એક્સપેન્સ એટલે ઓફિસ એક્સપેન્સ થાય. ટ્રેડિંગ એક્સપેન્સ ક્યારેય ટ્રેડિંગમાં ન આવે. ટ્રેડિંગ એક્સપેન્સનો મતલબ થાય ઓફિસ એક્સપેન્સ, અને ઓફિસ એક્સપેન્સ ક્યાં આવે? યસ, પ્રોફિટ એન્ડ લોસમાં ડેબિટ સાઇડ. હિયર ઇટ ઇઝ. ચલો પ્રોફિટ એન્ડ લોસમાં ડેબિટ સાઇડ લખાઈ ગયું ટ્રેડિંગ એક્સપેન્સ. પછી આવે છે કેશ બેલેન્સ અને ક્લોઝિંગ સ્ટોક. આ બંને આપણી કરંટ એસેટ છે સ્ટુડન્ટ, તો તમે જોઈ શકો છો કરંટ એસેટ્સમાં એક કેશ બેલેન્સ લખાઈ ગયું છે 6,000, અને એની નીચે આવશે ક્લોઝિંગ સ્ટોક 73,000. ઓકે સ્ટુડન્ટ, ચાલો તો ડેબિટ સાઇડ પૂરી થઈ ગઈ સ્ટુડન્ટ. હવે ક્રેડિટ સાઇડ ઉપર જઈએ આપણે. ક્રેડિટ સાઇડમાં પહેલી એન્ટ્રી કેપિટલની છે, એ લખાઈ ગયું છે. બસ, બીજી એન્ટ્રી બહુ ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ. બીજી એન્ટ્રી છે લોન ઓફ બ્રહ્મા. હવે તમને ખ્યાલ છે સ્ટુડન્ટ કે કોઈ પાર્ટનર પાસે જો એક્સ્ટ્રા પૈસા હોય તો એ ફર્મને લોન આપી શકે છે. અહીંયા બ્રહ્મા પાર્ટનર છે અને એણે ફર્મને લોન આપી છે, તો ફર્મ માટે આ લાયબિલિટી છે સ્ટુડન્ટ, બરોબર. ઓકે, એટલે લાયબિલિટી સાઇડ આપણે આ લોન ઓફ બ્રહ્મા લખી નાખશું સ્ટુડન્ટ. કેટલાની લોન છે? યસ, 50,000. 50,000ની લોન છે. ચલો કઈ તારીખે આપી છે સ્ટુડન્ટ? જો બ્રેકેટમાં ડેટ લખી છે 1 જુલાઈ 2016. ઓકે, અને આપણું યર પૂરું થાય છે 31 માર્ચ 2017માં. એટલે આપણે બ્રહ્મા પાસેથી લોન લીધા એને 9 months 9 મહિના જેટલો ટાઈમ થઈ ગયો સ્ટુડન્ટ. હવે આ પણ એક હિડન એડજસ્ટમેન્ટ છે સ્ટુડન્ટ.
ચેપ્ટર 1ની થિયરીમાં આપણે ભણી ગયા, પાર્ટનરશિપની થિયરીમાં. પાર્ટનરશિપ એક્ટમાં શું એવું લખેલું છે કે જો કોઈ પાર્ટનર લોન આપે અને પાર્ટનરશિપ ડીડમાં જો એના ઇન્ટરેસ્ટ વિશે કોઈ મેન્શન ન હોય તો સ્ટુડન્ટ 6% ઇન્ટરેસ્ટ આપવું કમ્પલસરી છે. બરાબર? ઓકે, તો અહીંયા બ્રહ્માએ આપણને જે લોન આપી છે 50,000 એના 6% સ્ટુડન્ટ 9 મહિનાના કાઢો, આખા વર્ષના 6% કાઢો 50,000ના તો એ 3,000 થશે, પણ ઇન્ટુ 9/12 કરો તો 2250 થશે. બરાબર? ઓકે, તો આ 2250 2250 એટલું ઇન્ટરેસ્ટ આપણે બ્રહ્માને દેવું પડશે સ્ટુડન્ટ. પ્લસ ટ્રાયલ બેલેન્સમાં ક્યાંય ઇન્ટરેસ્ટ ઓન લોન નથી આપ્યું. જો તમે ડેબિટ સાઇડ જો, ડેબિટમાં ક્યાંય ઇન્ટરેસ્ટ ઓન લોન નથી, એટલે એનો મતલબ એ થયો કે લોનનું ઇન્ટરેસ્ટ દેવાનું બાકી છે. બરાબર? ઇટ્સ અ હિડન એડજસ્ટમેન્ટ. આ બી એક હિડન એડજસ્ટમેન્ટ છે, એટલે આની પણ 2 ઇફેક્ટ આવશે સ્ટુડન્ટ. ચલો, તો સૌથી પહેલાં ફરીવાર જોઈ લઈએ. હવે યાદ રાખો, કોઈ પણ પાર્ટનર લોન આપે એટલે એ બિઝનેસ માટે લાયબિલિટી કહેવાય. એટલે યાદ રાખી લો, આગળ બી આ ટોપિક રિપીટ થવાનો છે સ્ટુડન્ટ. એટલે કોઈ પણ પાર્ટનરની લોન હોય એટલે પહેલાં તો એને લાયબિલિટીમાં લખી નાખો, અને એનું જે ઇન્ટરેસ્ટ છે સ્ટુડન્ટ એ પણ આપણી લાયબિલિટી છે, કારણ કે હજી આપણે દેવાનું બાકી છે. ઓકે, ચલો, તો આ ઇન્ટરેસ્ટ થાય છે 2250, જે હજી આપણે આપ્યું નથી સ્ટુડન્ટ, તો એની 2 ઇફેક્ટ આવશે. એક તો લાયબિલિટીમાં આવશે, જો અહીંયા નીચે જ લખી નાખ્યું છે મેં સ્ટુડન્ટ, આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન લોન ફ્રોમ બ્રહ્મા 2250. ઓકે, આ બંનેને ઘણા લોકો એડ બી કરતા હોય છે સ્ટુડન્ટ. ઓકે, આપણે અલગ લખ્યા છે. ચલો, તો એક ઇફેક્ટ આવી ગઈ ઇન્ટરેસ્ટની લાયબિલિટીમાં, અને આની બીજી ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસની ડેબિટ સાઇડ આવશે. ઘણા કે ભાઈ પ્રોફિટ એન્ડ લોસ કેમ? સ્ટુડન્ટ, બ્રહ્મા જ્યારે લોન આપે છે ત્યારે એ એક આઉટસાઇડર તરીકે લોન આપે છે. ત્યારે બ્રહ્મા જ્યારે લોન આપે છે ત્યારે એને પાર્ટનર ગણવામાં આવતો નથી, એક્સટર્નલ પર્સન બની જાય છે. જેમ આપણે કેમ બેંક પાસેથી લોન લઈએ, બરોબર? એ જ રીતે અહીંયા બેંક પાસેથી લોન લેવાની બદલે આપણે બ્રહ્મા પાસેથી લોન લીધી છે. ઓકે, એટલે જ્યારે બ્રહ્મા લોન આપે છે ત્યારે એ પાર્ટનર ગણાતો નથી. અધરવાઇઝ તમને ખ્યાલ છે કે પાર્ટનર રિલેટેડ કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય તો એની એન્ટ્રી આપણે P&L એપ્રો અને કેપિટલ અકાઉન્ટમાં કરીએ છીએ, પણ લોનમાં એ નિયમ લાગુ પડતો નથી. જ્યારે પાર્ટનર લોન આપે છે ત્યારે ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન ન ગણાય સ્ટુડન્ટ, એક્સટર્નલ ટ્રાન્ઝેક્શન કહેવાય. બરોબર? ઓકે, એટલે અહીંયા ફરી વાર રિપીટ કરું છું સ્ટુડન્ટ, બ્રહ્મા જ્યારે લોન આપે છે ફર્મને ત્યારે એઝ અ પાર્ટનર લોન નથી આપતો, એઝ અ મની લેન્ડર આપણને લોન આપે છે. એટલે આપણે એને મની લેન્ડર તરીકે ટ્રીટ કરશું. એટલે એનું જે ઇન્ટરેસ્ટ છે એ આપણી લાયબિલિટી છે, એટલે એક ઇફેક્ટ લાયબિલિટીમાં આવશે, અને બીજી ઇફેક્ટ આ બિઝનેસનો એક્સપેન્સ છે સ્ટુડન્ટ, એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં એની બીજી ઇફેક્ટ આવશે. આઈ રિપીટ સ્ટુડન્ટ, પ્રોફિટ એન્ડ લોસમાં આવશે, પ્રોફિટ એન્ડ લોસ એપ્રોમાં નહીં આવે. ઘણા સ્ટુડન્ટ એવી દલીલ કરે કે સ્ટુડન્ટ ફર્મ અને પાર્ટનર વચ્ચેના ટ્રાન્ઝેક્શન તો તમે કીધું હતું કે P&L એપ્રોમાં આવે, પણ સ્ટુડન્ટ એ જ મારે સમજાવવાનું છે કે બ્રહ્મા જ્યારે લોન આપે છે ત્યારે એને પાર્ટનર ગણવામાં આવતો નથી. બરોબર? એટલે આ એક એક્સટર્નલ ટ્રાન્ઝેક્શન છે. ઓકે, એટલે આ બ્રહ્માની જે લોનનો ઇન્ટરેસ્ટ છે એ આપણી લાયબિલિટી છે, એટલે એક ઇફેક્ટ ત્યાં આવી ગઈ, અને એઝ અ એક્સપેન્સ આ ફાઇનાન્શિયલ એક્સપેન્સ છે, એટલે બીજી ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ સાઇડ આવી ગઈ. ઓકે સ્ટુડન્ટ, ચાલો, તો ક્રેડિટ સાઇડ લોનની એન્ટ્રી પૂરી થઈ ગઈ. પછી આવે છે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ આપણી ઇન્કમ છે સ્ટુડન્ટ, અને બધી જ ઇન્કમ પ્રોફિટ એન્ડ લોસની ક્રેડિટ સાઇડ આવે. ચાલો, તો તમારા સ્ક્રીન ઉપર જો ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 400. ચલો, પછી ક્રેડિટર્સ આવે છે. ક્રેડિટર્સ આપણી લાયબિલિટી છે સ્ટુડન્ટ, તો જો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ ક્રેડિટર્સ લખી નાખ્યું મેં, તમે બી રિપીટ કરો સ્ટુડન્ટ. ચલો, પછી કમિશન આવે છે. કમિશન ઓલરેડી આવી ગયું છે સ્ટુડન્ટ એડજસ્ટમેન્ટમાં. કમિશન પછી આવે છે બિલ્સ પેએબલ. સ્ટુડન્ટ, બિલ્સ પેએબલ પણ આપણી લાયબિલિટી છે, એટલે ક્રેડિટર્સની નીચે જ લખી નાખો બિલ્સ પેએબલ 5000. અને હવે છેલ્લી એન્ટ્રીમાં આપણે આવી ગયા છીએ સ્ટુડન્ટ. છેલ્લી એન્ટ્રી છે ટ્રેડિંગ અકાઉન્ટ. ઓકે, એટલે કે ટ્રેડિંગ અકાઉન્ટનો આન્સર જ એ લોકોએ આપી દીધો છે, એટલે એને ગ્રોસ પ્રોફિટ તરીકે ટ્રીટ કરો સ્ટુડન્ટ.
ટ્રેડિંગ અકાઉન્ટ જનરલી આપણે બનાવવાનું હોય છે, પણ આ સમમાં ટ્રેડિંગ અકાઉન્ટનો આન્સર તમને તૈયાર આપી દીધો છે સ્ટુડન્ટ. એટલે તમારે ટ્રેડિંગ અકાઉન્ટ બનાવવાની કોઈ જરૂર નથી. બસ એ ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટમાં છે એટલે એને આપણે ગ્રોસ પ્રોફિટ તરીકે ટ્રીટ કરશું. જો ડેબિટમાં હોત તો ગ્રોસ લોસ કહેવાય. ચલો, તો હવે ગ્રોસ પ્રોફિટ ક્યાં આવે? તો પ્રોફિટ એન્ડ લોસમાં આવે સ્ટુડન્ટ. ચલો, તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપણે જતા રહીએ. ચલો, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખી નાખો સ્ટુડન્ટ. એ સ્લાઇડ મારે અહીંયા ભૂલથી કેન્સલ થઈ ગઈ છે સ્ટુડન્ટ. તો આ રિક્વેસ્ટ તમને લોકોને કે પ્રોફિટ એન્ડ લોસની ક્રેડિટ સાઇડ 97,250 લખી નાખો. ચલો, હવે પ્રોફિટ એન્ડ લોસનો જે ટોટલ છે સ્ટુડન્ટ એ કરી નાખો. એ સ્લાઇડ અહીંયા સ્ટુડન્ટ મેં બનાવી હતી પણ ભૂલથી ડિલીટ થઈ ગઈ છે. તો આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે પ્રોફિટ એન્ડ લોસની જે સ્લાઇડ છે એમાં બધી એન્ટ્રી આપણે કરી નાખી છે. જો આ પ્રોફિટ એન્ડ લોસની સ્લાઇડ છે એમાં ક્રેડિટ સાઇડ એક સૌથી ઉપર તમે બાય ગ્રોસ પ્રોફિટ લખી નાખજો 97,250. ચાલો, પછી આનો ટોટલ કરી નાખો એટલે તમને નેટ પ્રોફિટ મળી જશે સ્ટુડન્ટ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનો જે આન્સર આવે એને નેટ પ્રોફિટ કહેવાય. તો આઈ રિક્વેસ્ટ કે એની સ્લાઇડ અહીંયા ભૂલથી નથી પ્રિન્ટ થઈ તો તમે લોકો એનો ટોટલ કરી અને નેટ પ્રોફિટ ફાઇન્ડ કરી લ્યો. અને એ નેટ પ્રોફિટ જે આવે એને પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખી નાખો સ્ટુડન્ટ. યસ, તમારો નેટ પ્રોફિટ આવશે 68,750. ઓકે, તો પ્રોફિટ એન્ડ લોસનો જે આન્સર આવે એ તમારી રીતે ફાઇન્ડ કરી અને એને P&L એપ્રોમાં ક્રેડિટ સાઇડ લખી નાખો. કારણ કે પ્રોફિટ એન્ડ લોસનો આન્સર પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટમાં શિફ્ટ કરવો પડે સ્ટુડન્ટ. ચલો, હવે અહીંયા પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટમાં બંને સાઈડનો ટોટલ કરશું આપણે. ક્રેડિટ સાઈડનો ટોટલ વધારે છે સ્ટુડન્ટ, તો ક્રેડિટમાંથી ડેબિટ માઇનસ કરો એટલે તમને ડિવિઝિબલ પ્રોફિટ મળશે. યસ, તો ડિવિઝિબલ પ્રોફિટ તમારા સ્ક્રીન ઉપર સ્ટુડન્ટ આવી ગયો છે 59,750. અને એ બંને પાર્ટનર એટલે કે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે આપણે ડિવાઈડ કરશું. શું અહીંયા રેશિયો સમમાં આપેલો છે, તમે ક્વેશ્ચન વાંચશો તો પહેલી જ લાઇનમાં 3:2 પ્રપોર્શન આપેલું છે. એટલે આ જે પ્રોફિટ આવ્યો 59,750 એને 3:2માં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો બ્રહ્માનો પ્રોફિટ આવે છે 35,850 અને વિષ્ણુનો આન્સર આવે છે 23,900. ઓકે, અને આ જે પ્રોફિટ છે સ્ટુડન્ટ એને આપણે કેપિટલ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ શિફ્ટ કરશું. ઓકે, ચલો, કારણ કે એ પાર્ટનર માટે ઇન્કમ છે સ્ટુડન્ટ, બરોબર. આ જે પ્રોફિટ છે એ પાર્ટનરને મળે એટલે પાર્ટનરના અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આપણે એની એન્ટ્રી કરશું. ચલો, હવે સેમ ટુ સેમ જે રીતે આપણે P&L એપ્રોનો ટોટલ કર્યો એવી રીતે કેપિટલ અકાઉન્ટનો ટોટલ કરશું સ્ટુડન્ટ. કેપિટલ અકાઉન્ટનો બ્રહ્મા અને વિષ્ણુનો ક્રેડિટનો ટોટલ વધારે છે, એમાંથી ડેબિટ માઇનસ કરો એટલે કે ડ્રોઈંગ માઇનસ કરો તો બંનેની ક્લોઝિંગ કેપિટલ મળી જશે. યસ, બ્રહ્માની ક્લોઝિંગ કેપિટલ આવી સ્ટુડન્ટ 90,850 અને વિષ્ણુની ક્લોઝિંગ કેપિટલ છે 67,900. ઓકે, બસ હવે આ ક્લોઝિંગ કેપિટલ સ્ટુડન્ટ બેલેન્સ શીટમાં લાયબિલિટીમાં શિફ્ટ કરી નાખો. ચલો, તો બેલેન્સ શીટની સ્લાઇડ ઉપર આપણે આવી ગયા છીએ અને લાયબિલિટીમાં જો મેં કેપિટલ અકાઉન્ટ એવું હેડિંગ આપી દીધું અને બંને પાર્ટનરની કેપિટલ લખી નાખીને બંનેનો ટોટલ 12 આવી ગયો સ્ટુડન્ટ. બસ, તો અહીંયા આપણો સમ પૂરો થાય છે. હવે તમારે ખાલી બેલેન્સ શીટનો ટોટલ કરવાનું છે સ્ટુડન્ટ. જો બે સાઈડનો ટોટલ ટેલી થઈ જાય તો આપણે કોઈ ભૂલ કરી નથી. બસ, તો બંનેનો ટોટલ જો તમારા સ્ક્રીન ઉપર 2,44,000. સ્ટુડન્ટ બહુ જ ઇઝી છે. ફાઇનલ અકાઉન્ટના સમ બહુ જ ઇઝી છે કારણ કે 11માં ઓલરેડી તમે બધા એડજસ્ટમેન્ટ શીખી લીધા છે એટલે તમને વધારે ઇઝી લાગશે. ઓકે, આનો આ સમ સ્ટુડન્ટ ફરી વાર જોયા વગર કરજો, બરોબર. એક પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની સ્લાઇડનો ટોટલ જે મેં કર્યો હતો સ્ટુડન્ટ, એક સ્લાઇડ વચ્ચે ભૂલથી ડિલીટ થઈ ગઈ છે એટલે હું તમને ન બતાવી શક્યો. તો એ એક તમે તમારી રીતે ટોટલ કરી લેવો પડશે તમારે. બાકી બધું મેં અહીંયા ડિસ્પ્લે કર્યું છે. ચલો, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે હજી નેક્સ્ટ સમનો સોલ્વ કરશું. ઓકે સ્ટુડન્ટ, ટેક કેર.